वन्दो श्रीगुरुराजप्रभुने अहो अलौकिकज्ञानजोने तीव्रज्ञानदशाમાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને વાન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા રામ સમાતે માનું સારે સૌના કાજ જોને વંદો શ્રી ગુરુ રાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 170. મુંબઈ, કારતક સુદ 14, વિક્રમ સંવત 1947, તારીખ 25/11/1890. પરમ પૂજ્ય શ્રી નીચે લખ્યું છે કે સૌભાગભાઈને આ પત્ર લખાયો છે. આજે આપનું પત્ર એક ભૂધર આપી ગયા. એ પત્રનો ઉત્તર લખતા પહેલાં કંઈક પ્રેમ ભક્તિ સમેત લખવા ઈચ્છું છું. પરમ પૂજ્ય સૌભાગભાઈનો પત્ર ભૂધરદાસભાઈના નામના એક મુમુક્ષુ આપી ગયા છે, એટલે કે રૂબરૂ આપી ગયા કે જે હોય તે. એ પત્રનો ઉત્તર લખતા પહેલાં કંઈક પ્રેમ ભક્તિ સમેત લખવા ઈચ્છું છું. એ પ્રશ્ન એ પત્રમાં જે પૂછાવ્યું છે તેનો ઉત્તર આપું છું, પણ તેની પહેલાં હું પ્રેમ ભક્તિ સહિત કંઈક લખવા ઈચ્છું છું. આગલા પત્રનું અનુસંધાન હસતા રમતા પ્રગટ હરી દેખુરે મારું જીવ્યું સફળ તવ લેખુરે એ જે મુક્તાનંદજીની પંક્તિ કે ઉક્તિ જે કહ્યો તે, અને ઉદ્ધવ સંદેશમાં એટલે ઓધાને લીધેલા છે. ઉદ્ધવજીનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ, ગોપીનો ગોપાંગનાઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ, એ જે બધું બતાવ્યું છે તેમાં પોતાની દશા પણ જાણી અજાણી રિફ્લેક્ટ થાય છે, દર્શિત થઈ જાય છે કે અમને પણ એવું જ સહજ સ્વભાવનું જ્ઞાન વર્તે છે અને હસતા રમતા જ્યાં જોઈએ ત્યાં આત્માની નિરંતર પ્રતીતિ વર્તે છે. એ દશાના અનુસંધાનમાં લખે છે કે હું પણ પ્રેમ ભક્તિ, પ્રેમ લક્ષણા, પ્રેમ સ્વરૂપા ભક્તિ સહિત કંઈક લખવા ઈચ્છું છું. એમ આપણને લાગે છે. આત્મા જ્ઞાન પામ્યો એ તો નિસંશય છે, પોતાની દશાની જ વાત છે. ગ્રંથિભેદ થયો એ ત્રણેય કાળમાં સત્ય વાત છે. સર્વજ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. જુઓ કેટલી ખુમારીથી કહે છે કૃપાદેવ, પોતાની વાત કહે છે કે આત્મા જ્ઞાન પામ્યો એ નિસંશય છે. પોતાને આત્મજ્ઞાન છે, આત્માની દશા થઈ ચૂકી છે, એ તો કોઈ શંકા વિનાની વાત છે. સવાલી પેદા નહીં હોતા, કોઈ સંશય નથી, શંકા નથી, સંદેહ નથી, ભય નથી. એટલે કે નિડરપણે, નિર્ભયપણે કહે છે કેમ કે આત્માનું જ્ઞાન થઈ ચૂક્યું છે. એટલે આત્મા જ્ઞાન પામ્યો એમાં તો સવાલ જ નથી, કોઈ શંકા જ નથી. ગ્રંથિભેદ થયો એ ત્રણેય કાળમાં સત્ય વાત છે. હવે ગ્રંથિભેદ શું? વ્યાખ્યાનસારની વિચારણા કરતા હતા ત્યારે ગ્રંથિભેદની એક વ્યાખ્યાનસારનો એક ભાગ ગ્રંથિભેદની વિચારણાથી જ શરૂઆત પામ્યો છે અને તેમાં આપણે યથાશક્તિ વિચારણા કરી છે. ફરીથી અહીંયા કહીએ તો લાંબુ નહીં કહેતા કે ગ્રંથિનો ભેદ, ગાંઠનો ભેદ. કઈ ગાંઠ છે? તો કે સાંસારિક જીવોને મિથ્યાત્વની ગાંઠ છે, મોટામાં મોટી ગાંઠ છે, વાંસ જેવી, બાંબુ જેવી, દુર્ભેદ્ય છે, છતાં અભેદ્ય નથી. કોઈ જીવથી ભેદી શકાય છે. મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ થઈ શકે છે. આ કાળમાં પણ થઈ શકે છે. 5મો આરો છે તો ભલે રહ્યો. અનુભવનો, આત્મ અનુભવનો કોઈ કાળમાં અભાવ નથી. દિવસે કે રાત્રે, કોઈ પણ સ્થળે, કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ જીવને જો યોગ્યતા હોય, લાયકાત હોય, તાકાત હોય તો એ પામી શકે છે, મેળવી શકે છે. તેનું નામ ગ્રંથિભેદ. મિથ્યાત્વની ગાંઠ ભેદી નાખવી, છેદી નાખવી, એટલે કે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી લેવું કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું, તેનું નામ ગ્રંથિભેદ. વેદાંત દર્શનથી શું? આ આપણે જૈન દર્શનથી કીધું કે મિથ્યાત્વની ગાંઠ છેદી નાખવી. તે વેદાંત દર્શન શું કહે છે? તો કે હૃદય ગ્રંથિ, ત્યાં હૃદય ગ્રંથિ શબ્દ છે, ઉપનિષદ વગેરેમાં એ શબ્દ આવે છે. તો હૃદય ગ્રંથિ એટલે શું? તો કે ચિત્તની ઈચ્છા.
એ હૃદયની ગાંઠ કીધી, મનની ગાંઠ કીધી, એટલે ચિત્તની ઈચ્છા, ત્યાં ઈચ્છાને બધું કહી દીધું છે. એટલે ઈચ્છામાં પરિગ્રહ આવી ગયો, ઈચ્છામાં મૂર્છા, મોહ, માયા, આસક્તિ, મમતા, જે શબ્દ, જે રાગભાવ કયો તે આવે, એટલે કે રાગભાવ તોડી નાખવો. એટલે ચિત્તમાંની ઈચ્છાને તોડીને આત્મા ઈચ્છા રહિત, અસંગ, ત્રણેય કાળમાં છે એવું જે ભાન રાખે છે તેનું નામ હૃદય ગ્રંથિનો ભેદ. એટલે કે મિથ્યાત્વની ગાંઠ કયો કે ચિત્તની ઈચ્છા, મનની ઈચ્છાને તોડી નાખવી તે. અને પછી આત્મા તો ત્રિકાળા બાધિત સત છે, સત્ય છે, અસંગ છે, આકાશ જેવું અસંગ છે, નિર્લેપ છે, એને કોઈ લેપ થતો નથી, એ ક્યાંય લેપાતો નથી, બંધાતો નથી, એવી જે આત્માની દશા કરી નાખવી તે. એટલે કે મિથ્યાત્વનો નાશ, મિથ્યાત્વનું ઉન્મૂલન કરી નાખવું, અજ્ઞાનનું ઉન્મૂલન કરી નાખવું, એટલે ગ્રંથિભેદ. આપણી ભાષામાં, સાદી ભાષામાં ગ્રંથિભેદ કહેતા આત્મજ્ઞાન, અગર તો સમ્યક દર્શન. આત્મ સાક્ષાત્કાર કેવો હોય તો ના નથી ચાલી શકે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. એટલે કૃપાળુદેવને જ્ઞાન થયું, ગ્રંથિભેદ થયો, એ સર્વ જ્ઞાનીઓએ પણ આ વાત સ્વીકારી છે. સર્વજ્ઞાની કહેતા બધા જ્ઞાની કેવી રીતે? તો કે અનંતા જ્ઞાની થયા છે. એકમાં અનંત સમાય છે, અનંતમાં એક સમાય છે, હાથીના પગલામાં બધા સમાય છે. જાણે કે મહાવીર સ્વામી સાક્ષાત છે, મહાવીર સ્વામી કેવલ જ્ઞાની, સર્વજ્ઞ પ્રભુ, અને તેમના જ્ઞાનમાં સ્વીકાર્યું હોવાથી બધા જ જ્ઞાનીઓએ સ્વીકાર્યું છે એમ લાગે છે. એટલે કૃપાળુદેવે અત્યારે મહાવીર સ્વામીને મહાવીર પ્રભુના સમયમાં પોતે છેલ્લા શિષ્ય હતા, તો એને યાદ કરીને સ્મૃતિમાં લાવીને, અગર તો યાદ જ છે એમ માનો, સ્મરણ વિસ્મરણ થયું જ નથી, તો સ્મરણનો અવકાશ શું હોય? અને તે જ્ઞાનીઓએ કહેતા એટલે મહાવીર સ્વામીને લઈ લીધા હોય તેવું દેખાય. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે. તો હવે બાકી શું રહ્યું છે? તો કે છેવટનું જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યો જ્ઞાન, પછી કેવલ જ્ઞાન, તે છેવટનું જ્ઞાન જે સંપૂર્ણપણે નિર્વિકલ્પ સમાધિ કહેવાય, તે આપણને પામવી બાકી છે. જે સુલભ છે કે આટલા 15 કિલ્લાના કોઈ દરવાજા ભેદી નાખ્યા, છેદી નાખ્યા, હવે છેલ્લું હાથવેતમાં છે, બાકી શું રહ્યું છે? એટલે સહેલાઈથી પ્રાપ્ત થઈ શકશે. પોતાના વિશે વાત કરે છે, પોતાના માટે વાત કરે છે. અને તે પામવાનો હેતુ પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃત સાગરનું અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાદ કરે નહીં. આ પામવાનું કારણ શું છે, હેતુ શું છે? તો કે હવે કોઈ પણ રીતે અમૃત સાગરનું અવલોકન એટલે શું? તો કે આત્મા, બીજું કાંઈ નથી. અમૃતનો દરિયો ભર્યો છે, તે ઉપશમ રસનો દરિયો ભર્યો છે. કોનામાં છે? શેનામાં છે? તો કે પોતાના આત્મામાં છે, આત્મબ્રહ્મમાં છે. એટલે અહીંયા અમૃત સાગર કહેતા નિજાનંદ પોતે જ આત્મા જ, એનું અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાદ કરે નહીં. અમારે હવે એવી નિર્વિકલ્પ સમાધિ જોઈએ છે, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે ધ્યેય છતાં નિર્વાણ. એટલે હવે કોઈ માયા અડી શકે નહીં, કોઈ છદ્મસ્થનું, એટલે કે છદ્મ એટલે જ માયા, કપટ, તો કે એનું આવરણ આવી શકે નહીં. હું આત્મા છું, આત્મા સાબિત કર્યું છે, સ્વરૂપ સિદ્ધ કર્યું છે, એવી પ્રતીતિ હોવાથી અને એવી સાબિતી હોવાથી હવે કોઈ માયાનું આવરણ બાદ ન કરે એવી દશા જોઈએ છે. એમાં અખંડિતતા માગી લીધી છે. એટલે કે એક સમય પણ ટુકડો ટુકડો કે વિભાજન થાય તેમ નહીં. 55 મિનિટ ને 59 સેકન્ડ હોય તેમ નહીં, 59 મિનિટ ને 59 સેકન્ડ હોય એમ નહીં, પણ 60 સેકન્ડ ભાન હોવું જોઈએ. એમ સમય સમય આત્માની પ્રતીતિ હોવી જોઈએ, અને એ પણ શુદ્ધાત્માની પ્રતીતિ હોવી જોઈએ એમ કેવું છે. એટલે છદ્મસ્થ અવસ્થા પણ અમને કપતી નથી, 11મું 12મું ગુણસ્થાનક પણ કપતું નથી. હવે જે કંઈ જોઈએ છે તે 13મું 14મું જોઈએ છે. કેવલ જ્ઞાન સિવાય બીજી કોઈ વાત નથી. એટલે કોઈ માયાનું આવરણ બાદ કરે નહીં, છદ્મસ્થ દશા જોઈએ નહીં. અવલોકન સુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં. આત્માને જ અવલોકવો છે, આત્માને જ નિરખવો છે, આત્માના અસંખ્યાત પ્રદેશ દેખાઈ જાય છે તેવું જ્ઞાન તે કેવલ જ્ઞાન છે. એટલે હવે અમારે એ સિવાય કાંઈ જોઈતું નથી. દુનિયામાં તો રહ્યા, જગતમાં રહ્યા, અનાદિકાળથી આવ્યા, અનંતકાળથી આવ્યા, પણ હવે એનો અંત આવ્યો છે, છેડો ફાટ્યો છે, પાર પામી જઈએ છીએ. એટલે હવે અમને અલ્પ પણ વિસ્મરણ થાય નહીં તે દશા જોઈએ છે. એટલે કે કેવલ જ્ઞાનની જ વાત છે. તુહી વિના બીજી રટણા રહે નહીં. આપણે કોઈ વાર વાત થઈ છે કે થાળીના પૂજાના ડંકા વગાડીએ છીએ ત્યારે 7 તરી 21 અને બીજા 7 28 ડંકા, એમાં છેલ્લા 2 ડંકામાં તુહી જ સંભળાય, બીજું કાંઈ નહીં. એવું જ તુહી પિંજારા જ્યારે પીંજે છે, રૂ પીંજે છે વગેરે, તે વખતે જે તાંત બોલે છે
અને જે થડકાવે છે મશીનને, સાધનને, તે વખતે પણ આપણને તુહી જ સંભળાય, જો આપણામાં યોગ્યતા પાત્રતા હોય તો. એવી જ રીતે પૂજાના થાળીના ડંકા સંભળાય છે, ઘંટારું થાય છે, એમાં પણ એક તુહી. અહીંયા પણ એ જ કહેવું છે કે તુહી વિના બીજી રટણા રહે નહીં. એક આત્મા, એક પરમાત્મા, અને અપ્પા સો પરમપ્પા સહ અહમ સોહમ તે પરમાત્મા હું છું, તે પરમાત્મા હું છું. એ તુહી તત્ત્વમસ્યાદિ લક્ષ્યમ, તત્ત્વમ અસી આદિ લક્ષ્યમ, જે આપણે દેવંદનના શ્લોકમાં બોલીએ છીએ, ઉપનિષદનો શ્લોક છે. તે શું કહે છે કે તત્ત્વમ અસી, તે તું જ છે, તે તું છે. તે એટલે ત્રીજો પુરુષ એક વચન પરમાત્મા, તે તું જ છે. એટલે કૃપાળદેવ કહે છે કે હવે એક તુહી વિના બીજી કોઈ રટણા રહે નહીં. માયિક એક પણ ભયનો, મોહનો, સંકલ્પનો કે વિકલ્પનો અંશ રહે નહીં. માયિક સાંસારિક, દુનિયાવી, ફાની દુનિયા, જગત, ભૌતિક, પૌદ્ગલિક એવો એક પણ ભય ન રહે, કે વેદનાનો ન રહે, રોગનો ન રહે, મરણનો ન રહે, આજીવિકાનો ન રહે. ઘણી બધું ધન લક્ષ્મી હોય તો એની સુરક્ષા સલામતીનો ન રહે, સૌંદર્યનો ન રહે, કોઈ પણ શાતા અશાતાનો કાંઈ ભય જ ન રહે, તો એવો નિર્ભયતા આવી જાય છે. કેમ કે નિશંકિતતા આત્માની પ્રાપ્ત છે. તેવો ભય નથી, ભયનો અંશ નથી જોઈતો, મોહ પણ જોઈતો નથી, એકેય પ્રકારનો મોહ જોઈતો નથી. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષ માર્ગને વિશે યત્ન કરે તે મુમુક્ષુ છે. બધા પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને મુમુક્ષુની દશા આવી, તીવ્ર મુમુક્ષુ થયા, પરમ મુમુક્ષુ થયા, અને પછી તો પરમાત્મા દશા પ્રગટાવવાની વાત છે. એટલે એક પણ ભય નથી, એક પણ મોહ નથી. આમ પણ આપણે જાણીએ છીએ, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. એટલે અંતર્મુખ થાય તો એને બહિરાત્મ દશા છૂટી જાય છે, પણ અંતર્મુખ થવાનો પ્રયત્ન, જિજ્ઞાસા, અગર તો એવી ઈચ્છા જ પ્રગટતી નથી, ત્યાં કૃપાળદેવ શું કરે? અહીંયા તો કૃપાળદેવ કહે છે અમને હવે એક પણ ભય નહીં, એ કોઈ પણ પ્રકારનો મોહ નહીં. એટલું જ નહીં, પણ સંકલ્પ અને વિકલ્પનો પણ અંશ રહે નહીં. સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ મહાવીરનો મુખ્ય માર્ગ છે. 123મા પત્રમાં કહી દીધું છે, તે જ વાત કૃપાળદેવ કહે છે, એ પણ બીજા મહાવીર છે. એટલે બંનેની વાતમાં કોઈ ભેદ ન હોય, આપણે સમજી શકીએ છીએ. તો સંકલ્પ વિકલ્પથી રહિત થવાની વાત, એનો અંશનો અંશ પણ રહે નહીં. અવિભાગ પ્રતિચ્છેદ, એક સમય માટે પણ નહીં અને એક નહીં જેવો પણ નહીં. તે સંકલ્પ વિકલ્પ વિનાની દશા નિર્વિકલ્પ સમાધિ. અને તે નિર્વિકલ્પ સમાધિ હવે છેવટની મળવી બાકી છે, પામવી બાકી છે. અને પછી આગળ લખે છે કે એ એકવાર જો યથાયોગ્ય આવી જાય તો પછી ગમે તેમ પ્રવર્તાય, ગમે તેમ બોલાય, ગમે તેમ આહાર વિહાર કરાય, તથાપિ તેને કોઈ પણ જાતની બાધા નથી. એક વખત સમ્યક દર્શન તો આવી ગયું છે, આત્મજ્ઞાન આવી ગયું છે, કેવલ જ્ઞાન થઈ જાય તો પછી ગમે તેમ પ્રવર્તાય, એટલે કે ગમે તેમ અમે વર્તીએ, પ્રવર્તીએ. જ્ઞાની પુરુષ ગમે તેમ તો વર્તે જ નહીં, આડી અવડી રીતે તો વર્તે જ નહીં. બધું જ સમ્યક વર્તન હોય, એટલે સવાલ નથી, સમ્યક આચરણ હોય. તો ગમે તેમ કરીએ, ગમે તેમ બોલાય. તો ગમે તેમ બોલાય તો જ્ઞાની કોઈ દિવસ વચનના દોષ થોડા કરે. કોઈ આત્માનું અંતઃકરણ દુભવે નહીં, કોઈ નહીં દુભાય નહીં, એવી એમની વાણી હોય. એ નહીંની વાણીમાં તો ઉદાસીન વર્તે છે. એટલે તે ગમે તેમ બોલે અને ગમે તેમ આહાર વિહાર કરાય. તો જ્ઞાની પુરુષ કંઈ જેમ તેમ ગમે તેવો આહાર ને ગમે તેટલો વિહાર એમ તો કરવાના નથી. એટલે લખવાની શૈલી છે, આલંકારિક શૈલી છે. એટલે એમ લખ્યું છે કે ગમે તેમ કરીએ તથાપિ તેને કોઈ પણ જાતની બાધા, અડચણ, અંતરાય, મુશ્કેલી નથી. એ પછી જોઈ લેશું આપણી ભાષામાં, કે પછી થવાનું હશે તે થશે, આગે તેની આગે. અત્યારે તો આમ જ છે. અહીંયા આપણને એમ થાય કે જ્ઞાની તો નિરંકુશ કહેવાય, સ્વચ્છંદી કહેવાય, મનસ્વી કહેવાય. એક અર્થમાં મનસ્વી જ છે. ત્યાં મનનો અર્થ ઉપયોગ થાય તો તે પોતાના ઉપયોગમાં જ વર્તે છે, આત્મ ઉપયોગમાં જ વર્તે છે. એટલે બીજી કોઈ તમા નથી, ફિકર નથી, પરવા નથી. એટલે લાપરવાહી, બેપરવાહ એ ભગવાનનું જ નામ છે. એમને મોટું વિશેષણ છે. નફિકરા કહીએ છીએ તે પણ એમની જ વિશેષણ છે, કે ફિકર કા ફાકા ભર્યા તાકા નામ ફકીર. એને કોઈ ફિકર ચિંતા જેવું છે જ નહીં. ચારે પુરુષાર્થ વર્જ્ય છે તેવી દશા આવી જાય છે. એટલે કહે છે કે અમે ગમે તેમ કરીએ તો અમને પરમાત્મા પણ પૂછી શકનાર નથી. કોઈ પણ જાતની બાધા નથી અને પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી. જે કોઈ આવા જ્ઞાની થાય છે તેને ભગવાન પણ પૂછી શકે નહીં. કેમ? તો કે ભગવાનમાં અને તેવા જ્ઞાનીમાં કોઈ ભેદ નથી. એટલે કોણ પૂછી શકે? કોણ કોને પૂછે? કોણ કોને જવાબ આપે? બંને સમવડિયા, બંને સમકક્ષ, બંને સરખા.
આવું ભાઈ હરખા આપણે બેઉ સરખા. એમ પરમાત્મા કે ભગવાન પણ જ્યારે શિષ્યને કહે છે કે હવે તું જ્ઞાની થયો, અમારી લાઈનમાં હરોળમાં બેસનારો થયો, બાજુમાં બેસનારો થયો, પડખે બેસનારો થયો, સામે બેસનારો નથી. એવું કોઈ આંતરું નથી. એટલે જ્ઞાની અને પરમાત્મામાં કોઈ ભેદ નથી. માટે પરમાત્મા પણ પૂછી શકનાર નથી. ખોટું હોય તો કહે, ખોટું હોય તો બતાવે, બીજું હોય તો બતાવે. સત આ જ છે, સત આમ જ છે, આત્માનો અનુભવ આ જ છે, આત્મજ્ઞાન આને જ કહેવાય. સંકિત થયું જ છે, ક્ષાયિક સંકિત થઈ જાય છે, પ્રતીતિ છે, નિરંતર પ્રતીતિ છે. હવે કેવલ જ્ઞાન તો હાથ મેતમાં છે, નહીં જેવું જ અંતર છે, અને એ તો અમે લઈ લઈશું. વેદાંત દર્શનમાં વિચારસાગરમાં નિશ્ચલદાસજી પણ ઘણું બધું મૂકે છે, જણાવે છે કે જ્ઞાની નિરંકુશ છે એમ જીવોને લાગે છે, પણ જ્ઞાની ખરા અર્થમાં નિરંકુશ છે. જ્ઞાનીનો અંકુશ બીજા પર હોઈ શકે છે, જ્ઞાની પર કોઈનો અંકુશ ચાલતો નથી, કોઈનો અમલ ચાલતો નથી, કોઈની સત્તા કે શાસન ચાલતું નથી. જ્ઞાની તે જ્ઞાની. પ્રભુશ્રીજી એમ કે જ્ઞાનીના ગમમાં જેમના નાખો તેમના સમમાં. જ્ઞાનીને જે ગમ પડી છે, સૂઝ સમજ છે, જે સ્વરૂપ સમજાયું છે તે જ સ્વરૂપ બીજા સમજે એવી જ એની ભાવના ઈચ્છા હોય, એવો જ એનો ઉદય હોય. બાકી એને બીજી કોઈ પડી ન હોય, પરવા ન હોય. એટલે જ્ઞાની તે જ્ઞાની એ જે કહે છે તે સાચું છે, સવડું છે. એના પાસા જે નાખાય છે તે સવડા અને સમ્યકને સમાજ હોય છે. એટલે બધું સવડું જ પાર ઉતરે છે. જીવને અજ્ઞાનીને સમજાતું નથી, પણ જ્ઞાની તો જ્ઞાની જ છે. જ્ઞાન જ્ઞાનીમાં કળો, જ્ઞાન કેવળથી કળો. ચિનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. એમને કોઈ સ્વાર્થ બુદ્ધિ નથી. માત્ર પરમાર્થ હેતુથી જ કહેવું છે, મૂકવું છે, લખવું છે અને વર્તવું છે. એટલે એને પરમાત્મા પણ પૂછી શકનાર નથી. તેનું કરેલું સર્વ સવડું છે. એટલે કે જ્ઞાનીના ગમમાં જેમના નાખો તેમના સમમાં. આવી દશા પામવાથી પરમાર્થ માટે કરેલો પ્રયત્ન સફળ થાય છે. હવે જો આવી દશા આવી જાય, કૃપાદેવ કહે છે પૂરેપૂરી આવી જાય, એટલે અમારો પરમાર્થ માટેનો જે કંઈ નિશ્ચય હતો, મોક્ષ માટેનો નિશ્ચય હતો, તે પ્રયત્ન સફળ થાય છે. પોતે પણ મોક્ષે જઈ શકશે અને બીજા જીવોને પણ મોક્ષે લઈ જઈ શકશે, કલ્યાણ કરી શકશે, કરાવી શકશે. આમ પણ એમણે પછીના પત્રમાં 395, 96, 97માં લખ્યું જ છે કે આ કાળમાં વર્તમાનમાં કોઈ જીવોનું કલ્યાણ થવું સૃજિત હશે તો અમ થકી, એમ અમે કહીએ છીએ, એમ સંભવે છે. એટલે કે કૃપાદેવે ચોખ્ખું કહી દીધું કે આ કાળમાં જે જીવોનું કલ્યાણ થવું હશે તે અમારાથી થઈ શકશે, અમારાથી બની શકશે. કેમ કે અમે તીર્થંકરના મહાવીરદેવના ખરા અનુયાયી છીએ. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે. તેવા પુરુષની દશાની વાત કરીએ છીએ. એમણે જ લખ્યું છે, એટલે એમના જ વચનથી આપણે વિચારી શકીએ છીએ. બાકી આપણી તો બુદ્ધિ સમજની બહારની વાત છે. ઉપમા આપ્યાની જેને તમારા કવિતે વ્યર્થ આપવાથી નિજ મતી મપાઈ મેં માની છે. આપણે શું એમના જ્ઞાનને ઉપમા આપીએ કે એમની દશાને ઉપમા આપીએ, છતાં બાલ ચેષ્ટાથી આપણાથી કહેવાઈ જાય છે. એવી દશા થયા વિના પ્રગટ માર્ગ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી, એમ મને લાગે છે. જ્યાં સુધી તેવી પરિપૂર્ણ દશા નહીં થાય, 100માંથી 100 માર્ક્સ નહીં આવે, 99 હશે ત્યાં સુધી પણ મારે માર્ગ કેવો નથી, એમ પરમાત્માની આજ્ઞા છે એવું મને લાગે છે. એટલે કે આવી દશા હોય તો માર્ગ પ્રકાશવો, આવી દશા ન હોય ત્યાં સુધી માર્ગ પ્રકાશવો નહીં. માટે દૃઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામી પછી પ્રગટ માર્ગ કેવો. એ દશા પામી લઈએ પછી જ કહેવું. પોતાને આવડતું હોય તો જ બીજાને શીખડાવાય, પોતાને સમજાણું હોય તો જ બીજાને સમજાવવાની પ્રયત્ન કે ચેષ્ટા કરાય. પોતે જ ખાલી ખમ હોય, પોતે જ શંકામાં ગડકા ખાતો હોય, પોતાને જ સ્વરૂપનો નિર્ધાર ન હોય, પોતાને સ્વરૂપનો નિર્ણય ન હોય, પોતાને યથાર્થ અનુભવ એટલે કે યથાર્થ ઉપયોગનો અનુભવ ન હોય, ઉપયોગનો યથાર્થ અનુભવ ન હોય, તો બીજાને શું કહે, બીજાને શું લખે, બીજાને શું સમજાવે. એટલે કે છે પછી જ અમારે આ માર્ગ કેવો છે. અહીંયા પણ કૃપાળુદેવ તદ્દન નિર્દોષ નિખાલસ પુરુષ છે. એમ કહી દીધું હોય તો અમારે તો એ દશા આવી ગઈ અને હવે અમે જે કરીએ તે સહી, એમ નથી કહેતા. પોતાની નબળાઈ અથવા તો જે કંઈ અધૂરપ, કચાશ, ખામી, ઉણપ બીજાને તો લાગવાની નથી, કેમ કે પોતાથી વિશેષ કોઈ જ્ઞાની નથી. પણ તે સમયે પોતે પોતાને પણ ન્યાય આપે છે. જેમ છે તેમ ન્યાયપૂર્વક વર્તી જાય છે, કહી જાય છે કે અમારી એ દશામાં અંશે પણ હજુ અમને કચાશ લાગે છે. 15 અંશે પહોંચી જવાયું હોય તો પણ 1 અંશ બાકી, તે બાકી છે. એટલે તે પછી જ માર્ગ પ્રકાશવો, ત્યાં સુધી નહીં. અને એ દશાને હવે કંઈ જાજો વખત પણ નથી, હવે કંઈ જાજી વાર નથી. કૃપાળુદેવ લખે છે 15 અંશે તો પહોંચી જવાયું છે.
એટલે જ્ઞાનની કળા, તત્વજ્ઞાનની કળા, 16 કળા. 16 કળાથી તત્વજ્ઞાન કે ધર્મનો ચંદ્ર પૂરો થાય છે. ચંદ્રની પણ 16 કળા, સૂર્યની 12 કળા છે. સૂર્ય કરતાં ચંદ્ર જીનાગમ પ્રમાણે ઘણી રીતે વિશેષ મહાત્મ્ય અને સામર્થ્ય ધરાવે છે. એનો પરિવાર, એની સમૃદ્ધિ. સૂર્ય અને ચંદ્ર બંને જ્યોતિષકાયના દેવો છે. ગ્રહ, નક્ષત્ર, તારા પણ જ્યોતિષકાયના દેવો જ છે. અને તે બધામાં સૌથી વધારે વિશેષ સમૃદ્ધિ હોય તો તે ચંદ્રની છે. સૂર્ય કરતાં ચંદ્ર ઘણો દૂર છે, એટલે પ્રમાણમાં આછો ઓછો દેખાય છે, અને વળી તેની સમૃદ્ધિ પણ વિશેષ છે. અહીંયા પણ રાજચંદ્ર ભગવાનની વાત છે. ચંદ્રની 16 કળા, રાજચંદ્ર ભગવાનની તત્વજ્ઞાનની 16 કળામાં 15 કળાએ પહોંચી જવાયું છે. 15 આની કયો, 16 આનીમાંથી 15 આની કયો, અથવા તો 16 કળામાંથી 15 કળા કયો, જે કયો તે 15 અંશે પહોંચી જવાયું છે. નિર્વિકલ્પતા તો છે જ. અમે કંઈ વિચાર વિહોણા થોટલેસ સ્ટેજમાં નથી એમ નથી. નિર્વિકલ્પ થઈ ચૂક્યા છીએ. નિર્વિકલ્પ સમાધિ પણ બાકી છે. તે કેવી અખંડ સમાધિ જોઈએ છે કે હવે એક સમય માત્ર પણ એમાંથી બહાર નીકળવાનું નહીં, તેવી સમાધિ જોઈએ છે. અખંડ દ્રવ્યની અખંડ સમાધિ, પરંતુ નિવૃત્તિ નથી. નિર્વિકલ્પતા તો પ્રવૃત્તિમાં હોવા છતાંય કરી શકીએ, પણ નિવૃત્તિ નથી. એટલે અમે પ્રવૃત્તિમાં હોવાથી, વ્યવસાયમાં, વેપારમાં, બધામાં હોવાથી, કંઈ ને કંઈ ક્રિયા પ્રવૃત્તિ કરવી પડતી હોવાથી બીજાના માટે અવકાશ કાઢી શકતા નથી. નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય. મારું તો કલ્યાણ કરી રહ્યો છું, પણ બીજા જીવનું કલ્યાણ કરવું હોય તો કેમ? તો કે મને જો નિવૃત્તિ હોય, રિટાયરમેન્ટ હોય, તો કંઈક હું બીજાનો વિચાર કરી શકું. ત્યાર પછી તેનો ત્યાગ જોઈએ, અને ત્યાર પછી ત્યાગ કરાવવો જોઈએ. સર્વસંગ પરિત્યાગ તો કરવો જ છે. ઘરના બારણામાં રહીને નથી કરવું. ગૃહસ્થાશ્રમ છોડવો છે. વાનપ્રસ્થાશ્રમ કરતાં એ સીધો સંન્યસ્ત આશ્રમ. આમ તો બ્રહ્મચર્ય આશ્રમ જેવું જ હતું, અને હવે સીધો જોઈએ છે સંન્યસ્ત આશ્રમ. તો દીક્ષા લેવાની ભાવના છે, સર્વસંગ પરિત્યાગની ભાવના છે. અહીંયા ત્યાગ શબ્દ લખ્યો છે, એટલે આપણે ત્યાગ જ રાખવો ઘટે. સમજવા માટે દીક્ષા, ચારિત્ર, સંયમ વગેરે બોલી જવાય છે કે સર્વસંગ પરિત્યાગ. એવો અખંડપણે આત્મબોધ ન રખાવી શકે એવો જે કોઈ સંગ છે તેનો ત્યાગ કરવો, તે સર્વસંગ પરિત્યાગ. અમારું આત્મધ્યાન, અમારું આત્મજ્ઞાન અખંડપણાને ભજે, કાંઈ જ બીજું કરવાનું ન હોય એવી પ્રીતિ પ્રતીતિ હોય, એવી અમારી દશા છે. એવી ક્રિયા થાય. એવી ક્રિયા તો ક્યારે થાય? તો કે અસંગ પોતે છે, પણ કાંઈ ને કાંઈ દેહ ધર્યો છે, અને આ દશા હોવાથી, ગૃહસ્થાશ્રમમાં હોવાથી કેટલુંક પરિવર્તન કરવું પડે છે. તો કે એ ચાલે નહીં, એ ચાલે બાલે નહીં. એનો ત્યાગ જોઈએ, અને ત્યાર પછી ત્યાગ કરાવવો જોઈએ. પોતે ત્યાગી હોય તો બીજાને કહી શકાય કે તમે પણ ત્યાગ લ્યો. પોતાને વ્રત નિયમ હોય તો બીજાને કહી શકે તે શોભે. પોતાને ન હોય તો પોતે કહેવામાં શોભા માનતા નથી. ત્યાં સુધી કે છેવટ સુધી પ્રભુશ્રીજી હતા ત્યાં સુધી કોઈને પણ કાંઈ વ્રત નિયમ લેવા હોય તો કે મુનિશ્રી પાસે જશો અને તેમની પાસેથી આ વ્રત નિયમ લેશો. એટલે કેટલું બેલેન્સ જાળવ્યું છે. જે વિતરાગનો માર્ગ છે એને બરાબર યથોચિત ન્યાય આપીને એ પુરુષ પ્રવર્તન કર્યું છે. એમની મહાનીતિ પોતે પહેલાં ચરિતાર્થ કરી છે, પછી મહાનીતિ મુકાઈ છે. મહાન પુરુષોએ કેવી દશા પામી માર્ગ પ્રકાશ્યો છે, શું શું કરીને માર્ગ પ્રકાશ્યો છે, એ વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે. અને એ જ પ્રગટ માર્ગ કહેવા દેવાની ઈશ્વરી ઈચ્છાનું લક્ષણ જણાય છે. મહાપુરુષો, સત્પુરુષો, જ્ઞાની પુરુષો, કેવલ જ્ઞાની ભગવંત કેવા થઈ ગયા છે, તે બધાની કેવી દશા હતી પછી માર્ગ પ્રકાશ્યો છે, અને શું શું કરી ચૂક્યા પછી માર્ગ પ્રકાશ્યો છે, એ અમને સારી રીતે સ્મરણ રહે છે. આત્માને સારી રીતે સ્મરણ રહે છે. એટલે પહેલી વાત 313માં પત્રવાળી કે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે. શ્રી મહાવીરને વિશે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન હતું તેમ જણાય છે. મહાવીર સ્વામીની શું દશા હતી, શું ઉપયોગ હતો, એમણે ક્યારે માર્ગ પ્રકાશ્યો, તે નજરે નિહાળીને આવ્યા છે તે પુરુષ લખી શકે છે. વળી પૂર્વ ભવોનું 900 ભવનું જાતિસ્મરણ જ્ઞાન હોવાથી જુએ છે કોઈને કોઈ ભવમાં કે ક્યાં ક્યાં કેવી રીતે પ્રકાશક પુરુષો હતા, રહ્યા, અને માર્ગ પ્રકાશ્યો છે. અને એ જ પ્રગટ માર્ગ કહેવા દેવાની ઈશ્વરી ઈચ્છાનું લક્ષણ જણાય છે. જીનાગમ પ્રમાણે 6ઠ્ઠા ગુણસ્થાનકે અને 13મા ગુણસ્થાનકે ઉપદેશક પણ હોઈ શકે, તે સિવાય હોઈ શકતું નથી. 13મું ગુણસ્થાનક એટલે કેવલ જ્ઞાની, પરિપૂર્ણ જ્ઞાની, જે કૃપાળદેવ લખી રહ્યા છે તે, અને તેની પહેલાં 6ઠ્ઠું છે તે પણ બોધ આપી શકે, કહી શકે તે વાત છે. આત્માનો અનુભવ પૂરેપૂરો છે.
અને પછી ક્ષાયિક સમ્યક દર્શનની પ્રાપ્તિ તો જરૂર કરી શકે, કેમ કે એમને આત્માની નિરંતર પ્રતીતિ રહે છે. આત્માને એક ક્ષણ માટે, એક સેકન્ડ માટે, એક સમય માટે પણ ભૂલી શકતા નથી. તે આત્માને નિરંતર પ્રતીતિ. આટલા માટે તો હમણાં કેવળ ગુપ્ત થઈ જવું જ યોગ્ય છે. આ બધા કારણ મૂક્યા છે, છણાવટ કરી છે, એટલે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું યોગ્ય છે. ગુપ્ત શું? તો કે ખાનગી, અંગત, છુપાઈ જવું, છૂપું રાખવું. ગમે તેટલું જ્ઞાન હોય પણ છૂપું જ રાખવું છે. છલકાઈ જવું નથી, બહાર પડવું નથી, જાહેરમાં કોઈને કહેવું નથી. સુરક્ષિત રાખવું છે, આરક્ષિત રાખવું છે. રિઝર્વેશન છે, પ્રાપ્તિ છે, અને સુરક્ષિત રાખવું છે. આપણે રિઝર્વનું ગુજરાતી કરીએ છીએ આરક્ષિત, અને અહીંયા સુરક્ષિત છે કે રિઝર્વેશન તો થઈ ગયું છે, મોક્ષનું બુકિંગ થઈ ગયું છે. હવે જે થઈ ગયું છે એનું યોગક્ષેમ, યોગ કુશલ, ક્ષેમ કુશળ, હવે મારે રક્ષણ કરવું છે. જે કંઈ છે એને નિર્વાહ કરવો છે, એને વધારે ને વધારે આગળ લઈ જવું છે. એટલે ગુપ્ત થઈ જવું જ યોગ્ય છે. એક અક્ષરે એ વિષયે વાત કરવા ઈચ્છા થતી નથી. એટલે ગોપવીને રાખ્યું છે, છુપાવીને રાખ્યું છે. ભંડાર ખજાનો તો અક્ષય કોષ છે, અને એમાંથી જરાય પણ, એટલે એક અક્ષર પણ એ સંબંધી એ વિષયમાં અમારે વાત કરવા ઈચ્છા થતી નથી. આપની ઈચ્છા જાળવવા ક્યારેક ક્યારેક પ્રવર્તન છે. સૌભાગભાઈનું માન રાખ્યું છે, મર્યાદા સાચવી છે. એ મુરબ્બીને દુઃખ ન લાગે, હજુ તો શરૂઆત જ છે ઓળખાણની. એટલે લખે છે કે આપની ઈચ્છા જાળવવા, આપની ઈચ્છા છે તો ક્યારેક ક્યારેક હું આ પત્રોત્તર વગેરે લખું છું, પ્રવર્તન છે. અથવા ઘણા પરિચયમાં આવેલા યોગ પુરુષની ઈચ્છા માટે કંઈક અક્ષર ઉચ્ચાર અથવા લેખ કરાય છે. એક આપના માટે છે, અને બીજા કોણ? અથવા તો કે ઘણા પરિચયમાં આવ્યા હોય, પોતાના ઘણા પરિચયમાં ઘણા કાળથી હોય, અથવા તો વધારે પડતો પરિચય હોય. વધારે પરિચય એટલે જરૂર કરતાં વધારે નહીં, પણ તદ્દન થોડી ઓળખાણની પણ વધુ પરિચય, અને વધુ મનમેળાપી હોય, વધુ સંગી હોય, વધુ અનુકૂળ હોય, વધુ કુશળ કે યોગ્ય આત્મા હોય, તે યોગ પુરુષ. તે યોગ પુરુષ કહેતા યોગ્ય પુરુષ. એટલે કે કોઈ પણ પરિચયમાં આવેલા જેટલા પુરુષો છે તેમાંથી કોઈ યોગ્ય પુરુષની ઈચ્છા, એક તો તમે મુરબ્બી સૌભાગભાઈ, બીજા કોઈ એવા હોય તો એની ઈચ્છા માટે હું કંઈક પ્રવર્તન કરું છું. કંઈક અક્ષર ઉચ્ચાર થાય છે. રૂબરૂ મળે ત્યારે પ્રત્યક્ષ સત્સમાગમમાં જે વાત થાય છે તે અક્ષર ઉચ્ચાર, અને પછી લેખ કરાય છે. એટલે કે રૂબરૂ સિવાય કંઈ આવી રીતે લેખીનીથી લખ્યું હોય, કલમે ચડાવ્યું હોય, પાને ચડાવ્યું હોય તો હું તમને લખી રહ્યો છું, પત્ર રૂપે કે પ્રગટ રૂપે. બાકી સર્વ પ્રકારે ગુપ્તતા કરી છે. બીજી બધી જ રીતે જુઓ તો ગુપ્તતા કરી છે. એટલે બીજા કોઈ પાસે તો હું કંઈ કહેતો નથી, કહેવું નથી. અજ્ઞાની થઈને વાસ કરવાની ઈચ્છા બાંધી રાખી છે. અજ્ઞાન યોગીપણું તો આ દેહ ધર્યો, જન્મ ધર્યો ત્યારથી જ નહોતું. એટલે અજ્ઞાની તો નથી જ. એટલે અજ્ઞાની થઈને વાસ કરવાની, અજ્ઞાની થઈને મારે રહેવાસી નિવાસી થવું નથી, એની ઈચ્છા બાંધી રાખી છે. એવી રીતે ઈચ્છા છે જ નહીં. અજ્ઞાની છુઈ નહીં ને અજ્ઞાતિ તરીકે રહેવુંય નથી, વસવાટ કરવોય નથી. તે એવી અપૂર્વ કાળે જ્ઞાન પ્રકાશતા બાદ ન આવે એવી રીતે બાંધી રાખી છે કે હવે જ્યારે અપૂર્વ સમય આવશે અને કેવલ જ્ઞાન પ્રકાશ છે ત્યારે આ બધી વાત બાદ ન આવે. એટલે કે આ બધી વસ્તુ આડી ન આવે, મુશ્કેલી ન કરે. માટે અત્યારે તો એ ઈચ્છા પણ ગોપવીને રાખી દીધી છે. આટલા કારણથી દીપચંદજી મહારાજ કે બીજા માટે કંઈ લખતો નથી. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈ પોતાના કલ્યાણ માટે તો વિચારે જ છે, પૂછે જ છે. વળી દીપચંદજી મહારાજ હતા, સ્થાનકવાસી આમનાઈમાં દીપચંદજી મુનિ હતા, એના વિશે લખે છે કે તે જો પામે તો ઘણા જીવનું કલ્યાણ થાય, કેમ કે તે બીજાને પમાડી શકે. શાસનની ધુરા તેમને સોંપાઈ છે, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. તો દીપચંદજી મુનિ સાધુમાં આવ્યા, વળી આચાર્ય પદ પ્રાપ્તિ થાય તેવા છે, અને મોટી મોટી કોન્ફરન્સ સભા ભરે છે, અને બધાના ઉપરી કે ગણાધિપતિ હોય તેવા છે, ગણાચાર્ય ગચ્છાધિપતિ જેવા છે. તો પછી તે દીપચંદજી મહારાજ બૂજી જાય કે બોધ પામે, એ જો આત્માની વાત સમજે, આપની પાસેથી આત્માનું સ્વરૂપ સમજે તો બીજા જીવોને પણ વાળી શકે. એવું બધું સૌભાગભાઈ લખ્યા કરે છે. તેના જવાબમાં મૂકે છે કે આવા બધા ઉપરના કારણો છે કે અમારી દશા સંપૂર્ણ 100% સોનું હોય તો કેવું છે, 15 આની હોય તો 1 રૂપિયો નથી, 99.99 હોય, 99 પૈસા હોય તો 1 પૈસો ઓછો છે, 1 રૂપિયો ઓછો છે એમ કહેવું જ પડે. અને બધા ગણનારા છે, પોતે પણ ગણીને કહે છે. એટલે કહે છે ત્યાં સુધી મારે કાંઈ કહેવું નથી. એટલે આ બધા કારણોથી દીપચંદજી મહારાજ કે બીજા માટે કંઈ લખતો નથી. વળી પોતે કારણમાં કહી દીધું કે કોઈ એવો યોગ્ય પુરુષ હશે તો યોગ પુરુષની ઈચ્છા માટે અમે કાંઈ કહીશું કે લખીશું. તો કૃપાળદેવના જ્ઞાનમાં દીપચંદજી મુનિ એવા યોગ્ય પુરુષ અથવા તો દશાવાન અથવા તો એવા લાયકાત ધરાવનારા દેખાતા નથી. એવા યોગ્યતા
કોને છે એ કૃપાળદેવને લાગે છે કે નથી, પણ સૌભાગભાઈને લાગે છે કે છે. તો જ્ઞાની કોણ છે? તો કે કૃપાળદેવ કહે છે કે જ્ઞાની પુરુષના લક્ષમાં જીવનું કલ્યાણ થવું એ તો હોય જ, એટલે તમે એની ચિંતા રહેવા દો, એના માટે હું કંઈ લખતો નથી. ઘણી વખત જીરવાતું નથી, પચતું નથી, આમ જ હોય, આટલું સહેલું હોય, આ કહે છે તે ખરું, આ તો વાંચ્યું છે, આ તો સાંભળ્યું છે, આ તો ખબર છે, એટલે બિલકુલ સામાન્યપણું થઈ જાય. જ્યાં સુધી જ્ઞાની પુરુષનું સામાન્યપણું થાય ત્યાં સુધી કાંઈ જીવની દશા થઈ શકતી નથી, આગળ વધી શકતો નથી. જ્ઞાની પ્રત્યે અપૂર્વ પ્રેમ આવે, અપૂર્વ બહુમાન આવે, અપૂર્વ વિચાર લાગે, અપૂર્વ આજ્ઞા લાગે અને અપૂર્વ રીતે આજ્ઞાનું આરાધન કરે તો જ પત્તો પડે છે. એ કૃપાળદેવે આપણને આગલા પત્રોમાં, આગળના હવે પછીના પત્રોમાં સ્પષ્ટપણે સમજાવ્યું છે. ગુંઠાણા ઇત્યાદિકનો ઉત્તર લખતો નથી. સૌભાગભાઈએ ગુંઠાણા સંબંધી એટલે ગુણસ્થાનક 14 છે. આમ તો અનંત જીવો, અનંત કર્મ એટલે મુખ્ય 8 કર્મ, તેમ અનંત ગુણસ્થાનક છે, પણ અનંત ભૂમિકા છે, એનું નામ ગુણસ્થાન. પણ આત્માના વિકાસની અનેરી અનેક ભૂમિકા, તેનું નામ ગુણસ્થાન. તો કે તે ગુણસ્થાન અનંત થાય, પણ મુખ્ય જેમ 8 કર્મ છે તેમ મુખ્ય 14 ગુંઠાણા, 14 ગુણસ્થાન છે. એનો હું અત્યારે જવાબ લખતો નથી. સૂત્રને અડતોય નથી. સૂત્ર કહેતા શાસ્ત્ર, સિદ્ધાંત, જે કંઈ કહીએ તે. તો અત્યારે કૃપાળદેવની દશા અલૌકિક છે, અનોખી છે. તો કહે છે કે હું શાસ્ત્ર સિદ્ધાંતને પણ અડતો નથી. બધાનો સારાંશ, બધાનું ગોલન કરીને પી ગયા છે. તો હવે શું કરવાનું? પોતે જ સમુદ્ર, તો સમુદ્ર એમ કે હું મારા દરિયાનું પાણી પીતો નથી કે કોઈ પાણી પીતો નથી. સમુદ્રને પાણી શું પીવાનું? એ વખતે એવી દશા હોવાથી કહે છે કે હું એટલું પણ કંઈ કરતો નથી. એટલે કે સિદ્ધાંત જ્ઞાન, ઉપદેશ જ્ઞાન બધું પોતાના વિશે જ પડેલું છે, તો પછી પોતે કંઈ કરતા નથી. વ્યવહાર સાચવવા થોડાક પુસ્તકોના પાના ફેરવું છું. વ્યવહાર સાચવવા, કેટલોક વ્યવહાર છે એટલે એ પ્રમાણે પુસ્તકના પાના ફેરવું છું. આપણે કહીએ ને કે પાના ફેરવ્યા છે પણ વાંચ્યું નથી, વાંચી જોયું નથી, ખરા અર્થમાં અભ્યાસ નથી. અહીંયા કૃપાળદેવને તો કોઈ એવો અભ્યાસ કરવાની ત્યારે જરૂર પણ નથી. બાકી બધુંય પથ્થર પર પાણીના ચિત્ર જેવું કરી મૂક્યું છે, મૂર્ખને શિખામણ જેવું કરી મૂક્યું છે. હું અત્યારે કાંઈ કરતો નથી. તન્મય આત્મયોગમાં પ્રવેશ છે. પછી આપણે બીજો અર્થ ન કરી બેસીએ એટલે જવાબ આપ્યો કે શું કામ આવું છે? તો કે તન્મય, ત શું, તન્મય શું? તો કે તત્મય, એટલે કે તે વસ્તુના મય છે. તે વસ્તુ કઈ છે? પરમાત્મા વસ્તુ, પરમાત્મા તત્વ. પરમાત્મા તત્વમય જ છે. કોણ? આત્મયોગમાં પ્રવેશ છે. કૃપાળદેવના આત્માનો પરમાત્મા તત્વમાં યોગમાં પ્રવેશ થઈ ગયો છે. એટલે કે પોતે જ પરમાત્મા કે યોગી થઈ ગયા હોય તેવી દશા છે. ત્યાં જ ઉલ્લાસ છે, ત્યાં જ યાચના છે, અને યોગ બાર પૂર્વકર્મ ભોગવે છે. મારો ઉલ્લાસ, મારો ઉત્સાહ, મારી વૃત્તિ, મારી યાચના, જે કંઈ શબ્દ કયો તે બધું જ તેને તે છે. ભગવાન, ભગવાન ને ભગવાન, પરમાત્મા, પરમાત્મા, પરમાત્મા. અને યોગ શરીર છે એટલે મન વચન કાયાના યોગ છે. તો એ બહાર પૂર્વકર્મ ભોગવે છે. અંતરંગમાં આ પરિણતિ છે, પણ બહારથી જે થતું હોય તે થાય છે. આપણે જેમ અંતરથી અત્યારે બોલીએ છીએ, સાંભળીએ છીએ, પણ આપણા હાથ, પગ, આંગળી, માથું કદાચ કંઈક બીજી પ્રવૃત્તિ કરે, કદાચ પવનથી હલી જાય, કદાચ સ્વાભાવિક આપણા ખ્યાલ બાર, ઉપયોગ બાર હોય, અને જે હલનચલન કરે છે તો આપણે કહી શકીએ થોડી વાર માટે કે આપણે આમાં જ લયલીન હતા, આમાં જ મગ્ન હતા, પણ આપણા હાથ, પગ, આંગળી વગેરે એની રીતે પ્રવર્તન કરે છે. તો કૃપાળદેવ કહે છે કે મન વચન કાયા છે એટલે શરીરને શરીરના ધર્મો છે. જમવું પડે, ખાવું પડે, પીવું પડે, કે જે કાંઈ વ્યવહાર છે, જે કાંઈ ગૃહસ્થાશ્રમ છે, જે કંઈ વ્યવસાય વગેરે છે, તો એ પૂર્વકર્મ ભોગવે છે. આગળ પૂર્વકર્મ બાંધીને આવ્યા છીએ, લઈને આવ્યા છીએ, એનો ઉદય છે. આગળ વાવેલા છે એટલે કે શુભાશુભ ભાવ કર્યા છે, એના પરિણામે કર્મ બાંધ્યા છે, એનો ઉદય આવ્યો એટલે કે એનું ફળ ભોગવવાનું આવ્યું. વાવેલું છે તે લણવું પડે, ગમે કે ન ગમે, પાક સારો હોય કે ન થાય, ઓછો હોય કે વધારે હોય, પણ તે કરવું પડે છે. એટલે અમે ભોગવીએ છીએ. પણ અંતરંગ પરિણતિ તો એક તુહી અને તન્મય આત્મયોગમાં જ પ્રવેશ છે. આપણે મનથી, આત્માથી કહીએ કે સ્થિર થઈ ગયા, કાયોત્સર કર્યો, તો આત્મા કાયોત્સર કરે છે એટલે કે આત્મા સાથે લીન છે, સ્થિર છે. પણ શરીર તો જે જોનારો છે કે પોતે અનુભવે કે બીજો જુએ તો એમ જ વિચારે કે આ જગ્યાએ આવી રીતે પલાઠી વાળીને, પદ્માસન વાળીને, આટલી જગ્યા રોકીને આ પ્રમાણે બેઠા છે, અગર તો ઊભા છે. એટલે એ બહારથી થયું, એ બહારની પરિણતિ થઈ. અંતરંગ પરિણતિમાં તો એ જાપ જપે છે, અગર તો કાયોત્સર કરે છે, અગર તો જે કંઈ ધ્યાન ધરે છે, જે દશા છે તે અંતરંગ દશા છે. વેદોદયનો નાશ થતાં સુધી ગૃહવાસમાં રહેવું યોગ્ય લાગે છે.
પૂર્વ કર્મ છે, ભોગાવલી કર્મ છે, છેલ્લા આપી દેવાના છે. તો ગૃહસ્થાશ્રમમાં છે એ ભોગવવું પડે છે, કરવું પડે છે. વેદનો ઉદય છે, સ્ત્રીને પુરુષની ઈચ્છા, પુરુષને સ્ત્રીની ઈચ્છા, અને નપુંસક છે એને સ્ત્રી પુરુષ બંનેની ઈચ્છા થાય, તેનું નામ વેદ અને તેનો ઉદય. એટલે સ્ત્રીવેદ, પુરુષ વેદ, નપુંસક વેદ. તો અહીંયા કૃપાળુદેવને પુરુષ વેદનો ઉદય છે એટલે તે કરવું પડે છે અને ગૃહવાસમાં રહેવું યોગ્ય લાગે છે. કેમ કે એવો સંજોગ છે એટલે રહેવું પડે છે. એવા પૂર્વ કર્મ છે એટલે કરવું પડે છે. તીર્થંકર દેવને પણ ભોગાવલી કર્મ હતા. તો ગમે તેટલા અનાસક્ત હોય, જન્મથી 3 જ્ઞાનના ધણી હોય, તો પણ તેમને ભાવિમાં તીર્થંકર થઈને મોક્ષે જવાના છે, તો પણ કેટલાક ભોગના કર્મ હતા તે ભોગવવા પડ્યા છે. પરમેશ્વર ચાઈને વેદોદય રાખે છે. પરમેશ્વર એટલે પરમાત્મા. તો ત્રીજો પુરુષ પરમાત્મા કંઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ કરવા આવતો નથી. આપણે જ બાંધ્યા છે કર્મો અને પૂર્વભવમાં બાંધ્યા છે. એનો ઉદય આવ્યો છે એટલે ભોગવી લેવાના છે, એટલે વેદોદય રાખે છે. કારણ પંચમકાળમાં પરમાર્થની વર્ષા ઋતુ થવા દેવાની તેની થોડી જ ઈચ્છા લાગે છે. કળીકાળ છે, વ્યાસજી કળિયુગ કહે છે, અને મહાવીર સ્વામી અગર તો જીનાગમ, જેને પંચમ આરો એટલે કે હુંડાઓ સર્પિણી કાળ કહે છે, દુષ્મ કાળ કહે છે, વિષમ કાળ કહે છે. તો કાળ એવો હોવાથી, પંચમ કાળ હોવાથી પરમાર્થની વર્ષા, આમ પણ વરસાદ ઓછા થઈ ગયા એમ કહે છે. તો અહીંયા તો પરમાર્થની વર્ષા ઋતુ થવા દેવાની થોડીક જ ઈચ્છા લાગે છે, એટલે કે થવા દેતો નથી. કાળને મંજૂર નથી, કાળને માન્ય નથી, કાળ ઉપર પછી લઈ લીધું છે. તીર્થંકર જે સમજ્યા અને પામ્યા તે આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે એવું કંઈ નથી. ફરીથી, તીર્થંકર જે સમજ્યા અને પામ્યા, શું સમજ્યા અને પામ્યા છે? આત્મા, આત્માનું સ્વરૂપ સમજ્યા અને પામ્યા તે આ કાળમાં વચ્ચે એમણે 4 ટપકા મૂક્યા છે, ડોટ્સ મૂક્યા છે. એ બિંદુ શું સૂચવે છે? તો આપણને તો એમ થાય, તીર્થંકર જે સમજ્યા અને પામ્યા તે રાજચંદ્ર આ કાળમાં ન સમજી શકે કે ન પામી શકે તેવું કંઈ જ નથી. એટલે તે 4 ટપકામાં પોતાનું નામ નથી લખ્યું, ખાલી 4 બિંદુ લખી દીધા છે, ટપકા મૂકી દીધા. એટલે અહીંયા રાજચંદ્ર લઈએ કે મહાવીર સ્વામી કે બીજા બધા જ તીર્થંકરો જે સ્વરૂપને સમજ્યા છે તે જ સ્વરૂપને અમે ન સમજી શકીએ, ન પામી શકીએ એવું કાંઈ જ નથી. કેમ કે ખુમારી છે, આત્માની ખુમારી છે, પોતે પામ્યા હોય એટલે કહી શકીએ છીએ. આપણે પણ બીજી અનેક વિદ્યામાં, કળામાં કે આવડતમાં કહીએ છીએ કે આપણને ન આવડે એવું કાંઈ નથી. એમને આવડે તો મને પણ આવડે, જો કરીએ તો થાય, શીખીએ તો આવડે. કોઈને 1 વારમાં આવડે, કોઈને 2 વારમાં, કેમ ન આવડે? યાદ કેમ ન રહે? તેમને આખું વચનામૃત કંઠસ્થ છે, મુખપાઠ છે, તો આપણને પણ હોઈ શકે. આપણે કરીએ તો આપણને થાય. આપણે કરવું નથી, આપણે એવો પુરુષાર્થ કરતા નથી. પણ જો કરી શકે તેવા હોય, કરી લીધું હોય તો એ કહી શકે તો મને પણ આવડે છે. એક જણને ચા બનાવતા આવડતી હોય, બીજાને ન આવડતી હોય, પણ શીખી જાય, આવડી જાય, પછી એ પણ કે સાવ સહેલું છે, એ તો આવડે. આપણને ન આવડે એવું કંઈ નથી. બીજાને પ્રેરણા એમ જ આપે. એમ જ કૃપાળુદેવ છે એ એમ પણ કહે છે કે તીર્થંકર દેવે જે કર્યું છે, સ્વરૂપ સમજ્યા છે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખાનંદ, સમજાવ્યું તે પદનમો શ્રી સદગુરુ ભગવંત. તો તીર્થંકર દેવને જે કંઈ થયું છે તે આપણાથી પણ થઈ શકે એમ છે. આ નિર્ણય ઘણાય વખત થયા કરી રાખ્યો છે. આ કંઈ આજે લખું છું ને આજે નિર્ણય આવ્યો છે એમ નથી. આ તો કેટલાય વખત પહેલાં પાકું કરી રાખ્યું છે, નિશ્ચય કરી લીધો છે, નિર્ધાર થઈ ગયો છે. અમારો આ નિર્ણય છે કે આમ કરવું જ, આમ કરવું કરીશ. જોકે તીર્થંકર થવા ઈચ્છા નથી, પરંતુ તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે. તીર્થંકર તો થવાનું નથી. તીર્થંકર નામ પ્રકૃતિ તો જે વિશિષ્ટ પુણ્યધારી હોય, અને અત્યંત વિશિષ્ટ પુણ્યધારી 24 ભગવંત જ થાય છે. અને ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં 20 તીર્થંકર દેવ થાય છે. ભરત અને ઐરાવત ક્ષેત્રમાં 24 થાય છે. તો એ કરવાની ઈચ્છા નથી, એ થવાનું નથી. પણ તીર્થંકર જે કરીને ગયા તે ઈચ્છા છે, એટલે કે માર્ગનો ઉદ્ધાર કરવો છે, એક જીવ માર્ગને પામે એ પ્રમાણે એમણે જે પુરુષાર્થ કર્યો છે તે પુરુષાર્થ કરવા ઈચ્છા છે. એટલે તીર્થંકરે જે કર્યું તે કરવા ઈચ્છા છે. તીર્થંકર થવું છે એમ નથી. તીર્થંકર એટલે તીર્થ સ્થાપે છે. તે કયા તીર્થ સ્થાપે? સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એ તો આજે પણ સ્થાપેલા છે. પણ પુનરુદ્ધાર કરવો છે, અથવા તો માર્ગ કેમ આગળ આવે, માર્ગ કેમ બધાની પાસે જાય, પ્રકાશી શકે. એટલે કોણ પ્રકાશે? તો કે પોતાના પર જ લક્ષ આવે છે. એટલી બધી ઉન્મત્તતા આવી ગઈ છે, એટલી બધી ઘેલછા આવી ગઈ છે, એટલો બધો ઉન્માદ પ્રવર્તે છે, પોતે જ માન્ય કરે છે, કબૂલ કરે છે, પોતાના જ શબ્દો છે.
કૃપાદેવ કહે છે એટલી ઉન્મત્તતા આવી ગઈ છે, એટલે હર્ષનો અતિરેક થઈ ગયો છે, આનંદનો અતિરેક થઈ ગયો છે, એટલો ઉન્માદ આવી ગયો છે, ખુશાલ થઈ ગયા છે, ઉલ્લાસ ક્યાંય સમાતો નથી, છલકાઈ જાય છે. પણ પાછું લખે છે તેને સમાવવાની શક્તિ પણ આવી ગઈ છે. છલકાઈ જાય તો ખરાબ કહેવાય, ઢોળાઈ જાય તો ખરાબ. એટલે જેટલો ઉલ્લાસ છે તેટલો પાછો તેમાં ને તેમાં સમાવવાની શક્તિ પણ આવી ગઈ છે. ને સમજ્યા તે સમાયા, જે સ્વરૂપ સમજે છે તે સ્વરૂપ સમાય છે, તે એને જ અનુભવ કહેવાય છે. એ બંનેનું ઐક્ય કરે ત્યારે જ આત્મા અનુભવમાં વર્તે છે. એ પણ કૃપાળદેવે સૌભાગભાઈ સાથેના પત્ર વ્યવહારમાં 651માં પત્રમાં મૂક્યું છે કે સમજ્યા તે સમાયા અને સમજ્યા તે સમાઈ રહ્યા, એનો શું ભેદ છે તે પત્રમાં વાત મૂકે છે. અહીંયા પણ સમજવું તેને જ કહેવાય કે જે છલકાય નહીં બલકે સમાય. કોઈ પણ જ્ઞાન હોય એ સમજવું એને જ કહેવાય છે. જો સમાઈ જાય તો, જે છલકાઈ જાય એટલે તો અધૂરો ઘડો છલકાય એવી વાત થઈ. અર્ધદગ્ધ વિદગ્ધ કહેવાય. એ જ્ઞાની નથી, શુષ્ક જ્ઞાની છે, અર્ધા જ્ઞાની છે. કાચું પડે છે, ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ. એમાં પરિપક્વતા નથી, પાકું ફળ નથી. પાકું ફળ નથી એટલે મીઠાશ નથી, ખટાશ રહે છે. પાકું શું છે તો કે પરિપક્વતા. પૂરેપૂરું પાકી ગયું હોય તો જ કામ થાય. પણ ચાઈને સમાવવાની ઈચ્છા રાખી નથી. અમને સમાવવાની શક્તિ આવી ગઈ છે, પણ અમારે ચાઈને ઈરાદાપૂર્વક જાણી બૂજીને સમાવવાની ઈચ્છા રાખી નથી. અમારે સમાઈ જવું, સમાવાનું જ છે, પણ સમાવી જઈને કાંઈ ન કહેવું એવું રાખ્યું નથી. પણ સમાઈ જઈને પણ પછી પરનું કલ્યાણ કરવું કે પર માટે કાંઈક કહેવું. આપને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું, કારણ કે તો જ આવું કહી શકાય. નહીંતર તો પછી ફૂલ સ્ટોપ આવી જાય કે હવે કાંઈ કહેવું નથી અને કાંઈ કરવું નથી, મારે કંઈ કરવા પણ રહ્યું નહીં, મારે કાંઈ કહેવા પણ રહ્યું નહીં. એવું કહી દઈએ તો પછી કોઈને પત્ર ન લખી શકાય અને કોઈને કાંઈ પ્રત્યક્ષ સત્સમાગમમાં પણ બોધી ન શકે. એટલે લખે છે કે આપને વિજ્ઞાપન છે કે એટલે સૌભાગભાઈને લખે છે કે હું નિવેદન કરું છું કે વિનંતી અને સૂચના બંનેનો સરવાળો એટલે નિવેદન. હું આપની જાણ માટે કહું છું કે આપણે સહજ આપની જાણ અર્થે ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન એવી રીતે આપને વિજ્ઞાપન છે, હું વિદિત કરું છું, નિવેદન કરું છું કે વૃદ્ધમાંથી યુવાન થવું. સૂચના પણ છે સાથે, એટલે વિજ્ઞાપન શબ્દ છે. અને વિજ્ઞાપન એટલે આપણે જાહેરાત કહીએ છીએ એ પણ થાય. વિનંતી, વિજ્ઞપ્તિ વત્તા સૂચના વત્તા જાહેરાત, કે હું આપને આથી જાહેર કરું છું કે ધીસ ઇઝ ટુ ઇન્ફોર્મ યુ ધેટ. એ અર્થમાં લખ્યું છે કે આપને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું. 44 વર્ષ મોટા છે, સૌભાગભાઈને થાય હવે મારાથી શું થાય, આ ઉંમરે મળ્યા, હવે હું કેટલું કરી શકું, હવે મારા ગજાબારની વાત છે. હજુ તમે દીક્ષાની તો ના કહો છો, તો નહીંતર મને પણ લેતા જાઓ, તમે પણ દીક્ષા લ્યો, બધાનું કલ્યાણ કરો અને મને પણ સાથે લ્યો, એમ સૌભાગભાઈની વારંવારની ભલામણ છે. હજુ તો ઓળખાણની શરૂઆત છે, તો પણ આવું લખ્યા કરે છે, બીજાનું કલ્યાણ કરો, આપણે બંને દીક્ષા લઈને બીજાનું કલ્યાણ કરીએ, તમે પહેલાં ને હું પછી. તો કહે છે વૃદ્ધમાંથી યુવાન થવું. હવે મારાથી બનશે નહીં એટલે જલ્દી કરીએ. તો કૃપાળદેવ લખે છે કે વૃદ્ધ તો શરીર થાય છે, દેહ થાય છે, ભાવ ખરડો થતો નથી. તો તમે વૃદ્ધ નથી, અનુભવ વૃદ્ધ કે જ્ઞાન વૃદ્ધ તો થવાનું છે. અને અવસ્થાથી, વયથી તમે વૃદ્ધ કહેતા હોય તો વૃદ્ધાવસ્થા ગણવાની નથી. વૃદ્ધમાંથી યુવાન થવું એટલે કે યુવાની જેવો થનગનાટ, તરવરાટ, સ્ફૂર્તિ લાવીને મોક્ષનો પુરુષાર્થ કરવો, મોક્ષ માર્ગમાં મંડી પડવું, મચી પડવું. ઘરડા થયા તો શું થયો? એક સમય આપણી પાસે આયુષ્ય હોય, 1 મિનિટનું હોય તો પણ કાફી છે, બસ છે, આપણાથી મોક્ષ લઈ શકાય છે. ભગવાનની શ્રદ્ધા કરવામાં ઉંમર ક્યાં આવે છે? આત્માની શ્રદ્ધા કરવામાં ઉંમર ક્યાં આડે આવે છે? એને શાતા વેદની આવે, જરૂર આવે. કેટલીક ઇન્દ્રિયોની મર્યાદા આવે, જરૂર આવે. આંખની, કાનની વગેરે તકલીફ થાય, પગ વગેરેની તકલીફ થાય, બધું બરાબર છે. પણ ભાવ કરવામાં જીવ આત્મા ક્યારેય માંદો નથી અને માંદગી અનુભવવી જ નહીં. આપણે બીમાર છીએ જ નહીં. અને કેવું જ હોય તો ભવરોગ છે ત્યાં સુધી કાયમના માંદા છીએ. દરેક ભવે માંદા જ હતા, માંદા ક્યારે નહોતા. અને આમ આપણે કહીએ કે નાના નખમાંય રોગ નથી, તો ત્યારે એમ માનવું કે આપણા આત્માને કોઈ નખ જેટલોય ગોબો પાડી શકે એમ નથી. આપણા ભાવ કરવામાં આપણે સ્વતંત્ર છીએ. આપણી શ્રદ્ધા આપણી પાસે, આપણો અનુભવ આપણી પાસે, આપણું આપણને મુબારક છે. તો વૃદ્ધમાંથી યુવાન થવું, જુવાનીનું જોર હોય તેવું જ ભાવ કરવામાં અત્યારે જોર કેમ ન થાય, એમ કૃપાળદેવને કહેવું છે. અને આ અલગ વાર્તાના આગળ અગ્રેસર થવું ખરી શૈલી છે લખવાની. અલગ વાર્તાના અગ્રેસર. અલગ શું? તો કે અમે રે અલખના રે નામની
અલખના રે ધામની, ધૂણી રે દખાવી બેલી, અમે તારા નામની. કૃપાળુદેવ પોતે જ અલખ છે, અલક્ષ અગોચર, નિરંજન, નિરાકાર, સિદ્ધ પરમાત્મા, ઈશ્વર, પરમાત્મા, પ્રભુ, જે બધા શબ્દો છે, અનંત વિશેષણ છે, તે અનંત વિશેષણમાં અલખ છે, અલખ અગોચર. આત્મા ક્યાંય લખી શકાતો નથી, આત્મા ક્યાંય દેખી શકાતો નથી, આત્મા એમ કાંઈ નજરે પહોંચતી નથી, દૃષ્ટિ પહોંચતી નથી, એમ કાંઈ નજર મંડાતી નથી, આવતો નથી. તો અલગ છે, આત્મા અમૂર્ત છે, અરૂપી છે. તો એવી અલગ વાર્તા આ અલખની વાત છે, આત્માના વાત છે, આત્મા સાક્ષાત્કારની, આત્માના દર્શનની વાત છે. એવી અલગ વાર્તાનો હું અગ્રેસર છું, કૃપાળુદેવ કહે છે, એનો નેતા છું, અને એના પણ અગ્રેસર થવું, એની આગળ અગ્રેસર થવું. એટલે એનાથી આગળ એમ નહીં, પણ એની આગળ એટલે એની પાસે. આ ભાઈની આગળ બેસી જાઓ, આ બેનની આગળ જાઓ, એટલે ત્યાં એની આગળ એટલે એના મોઢા આગળ, એની આગળ, એની અહેડ ઓફ હિમ ઓર હર એમ નથી કહેવું, પણ એની આગળ એટલે એની પાસે, એની સમીપે. તો એના અગ્રેસર થવું. તો કૃપાળુદેવે સૌભાગભાઈને બે વાત કીધી. એક વૃદ્ધમાંથી યુવાન થવું, એવો પુરુષાર્થ કરવાનો છે, અને બીજું કે અલગ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું. એટલે મારી પાસે કૃપાળુદેવ કહે છે અગ્રેસર થવું. તમે લીડ લ્યો, તમે નેતા થાઓ, તમે મોનિટર, તમે પ્રિફેક્ટ. હવે બીજા બધા જે કોઈ જીવો આવે એમાં તમે પહેલો નંબર, અત્યારે આગેવાની લ્યો, બીજું કાંઈ કહેવું નથી. થોડું લખ્યું, ઘણું કરી જાણશો. એમ કહીને કૃપાળુદેવે સૌભાગભાઈને પહેલો નંબર આપી દીધો કે દશા છે તમારી, અને દશામાં આગળ જઈ શકશો, એમ પણ કહી દીધું. ગુંઠાણા એ સમજવા માટે કહેલા છે. અગાઉ લખ્યું હતું કે ગુંઠાણા વિશે ઉત્તર લખતો નથી, પછી વળી થોડોક જવાબ આપ્યો લાગે છે. તો ગુંઠાણા, ગુણસ્થાનક, એની બધી ભાંજગઢમાં, કડાકોટમાં જીવો લગભગ મચ્યા રહેતા હોય છે કે આ બીજું કહેવાય ને, આ પાંચમું કહેવાય ને, આ ચોથું કહેવાય ને, ન કહેવાય ને, લાગતું નથી ને, 13મું તો આને જ કહેવાય ને, અત્યારે હોય જ નહીં ને, વગેરે વગેરે. તો કે ગુંઠાણા એ સમજવા માટે કહેલા છે કે જીવને કાંઈક સમજવા માટે શબ્દ, ભાષા, માધ્યમ, નિમિત્ત જોઈએ, તો એ રીતે કીધેલા છે. પછી બીજા ઉપર ઉતરવાના નથી. મીઠું કે સાકર તો એના લક્ષણ સમજવા માટે કીધા હોય, પછી ચાખી લીધું કે આવડી ગયું, તો બીજા બધાને પરાણે પરાણે મીઠું ને ખાંડ ખવડાવવાના હોતા નથી, અથવા તો ત્યાં ઢગલા કરવાના હોતા નથી, અથવા તો બધે જ પછી તેની વાત કહેવાની હોતી નથી. તેમ ગુંઠાણાની વાત સમજવા માટે છે. પછી ઉપશમ અને ક્ષપક એ બે જાતની શ્રેણી છે. એટલે કે ગમે ત્યાં થર્મોમીટર હાથમાં આવ્યું તો બધાનું થર્મોમીટરથી ટેમ્પરેચર લે કરવાનું નથી કે તમારું કેટલું છે, તમારું કેટલું છે. તો એવી રીતે જ અહીંયા છે. એવી જ રીતે બ્લડ પ્રેશરનું યુનિટ હોય તો એટલે કંઈ બધા ઉપર મૂકવાનું નથી. એમ કહે છે કે ઉપશમ અને ક્ષપક બે જાતની શ્રેણીની વાત લેવાની છે, તે લઉં છું. તરત જ જ્ઞાની પુરુષ વિશે બધાને થાય કે આ જ્ઞાની લાગે છે, તો એનું કયું ગુણસ્થાનક હશે, એટલે એવા વિકલ્પ ન થાય. એટલે કૃપાળુદેવે શાંત પાડી દીધા છે કે સમજવા માટે છે, ઝઘડા કરવા માટે, વિવાદ કરવા માટે, જાહેરાત કરવા માટે નથી. ઉપશમ અને ક્ષપક એ બે જાતની શ્રેણી છે. સમ્યક દર્શન થાય એટલે ચોથું ગુણસ્થાનક થયું. પછી પાંચમું થોડા વ્રત નિયમ લે. પછી છઠ્ઠું સર્વસંગ પરિત્યાગ લે એટલે પ્રમત્ત સંયત દીક્ષા લે તે. અને પછી સાતમું એટલે પુરુષાર્થ કરે તેની જ વાત છે. સમ્યક દર્શન અને સત્પુરુષાર્થની વાત છે, બધા જ સાધુ સાધ્વીજીની વાત નથી, એ સ્પષ્ટ કહેવાનું મન થાય છે. અને પછી શું છે તો કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. પછી સાતમા ગુણસ્થાનકે આવે છે અપ્રમત્ત સંયમી થાય છે. સાતમા ગુણસ્થાનકના અંતે બે ભાગ પડે છે. કેટલાક જીવ પુરુષાર્થ કરીને આઠમે ગુણસ્થાનકે જાય છે, શ્રેણી માંડવાનો પુરુષાર્થ કરી શકે છે. કેટલાક જીવ સાતમાંથી આગળ જતા નથી, સાતમે થોડો કાળ રહે છે, પછી વધુ કાળ રહી શકાતો નથી. ગુણસ્થાનકનો પણ કાળ હોય, એટલે પછી સાતમેથી છઠ્ઠે આવે, છઠ્ઠેથી સાતમે. એટલે આપણે ગઈકાલે વાત થઈ હતી કે હિંચકાની જેમ ઝૂલા ખાય છે, તે પ્રમત્ત અપ્રમત્ત ગુણસ્થાનક. પણ જે પુરુષાર્થ કરીને શ્રેણી માંડી જાય છે, તે શ્રેણી માંડનારા જીવના પણ બે ભાગ છે. કેટલાક ઉપશમ શ્રેણી માંડે છે, કેટલાક ક્ષપક શ્રેણી માંડે છે. શ્રેણી એટલે આપણી ભાષામાં નિસરણી જ છે. તો કોઈ લાકડાની લે છે, કોઈ એલ્યુમિનિયમની લે છે. એમ જેમ કહી શકાય તેમ ઉપશમ અને ક્ષપક. તો ઉપશમ શ્રેણીવાળો અને ક્ષપક શ્રેણીવાળાનો મોટો ભેદ એ કે ક્ષપક એટલે ક્ષય કરીને, સંપૂર્ણ કર્મનો સર્વથા ક્ષય કરીને મોક્ષે જવાનો જ એ નિસરણીના 14 પગથિયા પૂરા કરે જ છે. 14મું ગુણસ્થાનક એટલે અયોગી ગુણસ્થાનક, અને પછી મોક્ષ. નિસરણીની પછી જરૂર પડતી નથી, ત્યાંથી મોક્ષ. ઉપશમ શ્રેણીમાં શું થાય છે કે એ વસ્તુ જેવી છે, એ નિસરણી જેવી છે કે એમાં જે જીવ આવ્યો છે તેને અમુક કાળ પછી પડવાનું થાય છે. એટલે કે એ પડે છે.
એટલે કે 11મા ગુણસ્થાનકે અમુક દશા સુધી જ રહેવાનું હોય છે, વધારે રહી શકાતું નથી. કાં તો આયુષ્ય પૂરું થાય છે, કાં તો પોતાના ગુણ દશા આગળ જઈ શકતા નથી, એટલે એ પાછો પડે છે. તો ઉપશમ શ્રેણીવાળાને તેમ છે, ક્ષપકને આ છે. આટલું સમ્યક દર્શન છે, આત્મજ્ઞાન છે, આટલો પુરુષાર્થ કરે છે, તો પણ પડવાનું થાય છે. અને છેક 7મી ટોચ 7 ટૂંક હોય પર્વતની, અને ત્યાં પહોંચી જઈએ, 100-200 ફૂટ બાકી હોય કે 500 ફૂટ બાકી હોય કે થોડુંક બાકી હોય, અને ત્યાંથી પડે, એ નીચેથી પડે, પેલી ટૂંકથી પડે કે થોડાક પગથિયેથી પડે, એને ઓછું વાગે. જેટલું ઉપર જઈને વાગે છે, ઉપર જઈને પડે છે, તેને વધુ વાગે છે. તો એ ઉપશમ શ્રેણીવાળાનું કામ છે. આગળ જઈએ. એ બેનો ભેદ શું છે કે ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી અને ક્ષપકમાં છે. એટલે પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે 11મેથી જીવ પાછો વળે છે. ઉપશમ શ્રેણી 2 પ્રકારે છે. એક આજ્ઞારૂપ, એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવારૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી. પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણાને લીધે પડે છે. આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે. કોઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે, ન નીકળે તો કંઈ બાદ નથી. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. શાસ્ત્રમાં વાત નીકળશે, પણ શાસ્ત્રમાં કદાચ કોઈને મળે નહીં કે શાસ્ત્રમાં રહી ન હોય તો કૃપાળદેવ કે વાંધો નથી, બાદ નથી. આ તીર્થંકરના હૃદયમાં, મહાવીર દેવના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. એમ અમે જોઈને આવ્યા છીએ, જાણીને આવ્યા છીએ, અને યાદ છે. જેમ કહ્યું હતું તેમ યાદ છે. બરોબર તાદૃશ ચિતાર થાય છે એવો કૃપાળદેવ. એવો એક પુરુષ નથી કોઈ કે જેમ કહે કે અમે મહાવીર સ્વામીના શિષ્ય હતા અને ત્યાંથી આવ્યા છીએ. શિષ્ય હોઈ શકે છે, પણ જીવને યાદ નથી, સ્મરણમાં નથી. એટલે એવો દાવો કે એવો ભાવ કોઈ કહી શકતું નથી. આ વિરલો પરમ કૃપાળદેવ આવું કહી શકે છે. હવે ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણીની વાત. એમાં એક શબ્દ એવો આવ્યો કે ઉપશમ શ્રેણીમાં પ્રત્યક્ષ દર્શનના સંભવનો અભાવ નથી, સંભવ નથી. પ્રત્યક્ષ દર્શનનો સંભવનો અભાવ છે. પ્રત્યક્ષ દર્શન શું, સંભવ શું? તો કે પ્રત્યક્ષ દર્શન, પ્રત્યક્ષ શબ્દ મજાનો છે. આંખની સામે પ્રતિવત્તા અક્ષ, અક્ષ એટલે આત્મા, જીવ, અક્ષ એટલે ઇન્દ્રિય, આંખ પણ થાય. તો કે આંખની સામે નજરો નજર, હુબહુ, રૂબરૂ, આંખ સામે આંખ, દેહ સામે દેહ, પ્રત્યક્ષ, એનું નામ પ્રત્યક્ષ. કે સામ સામે હોવું તે, સ્થૂળ દેહે હાજર હોવું તે, અથવા તો આપણી આંખ જેને જોઈ શકે છે, આંખની સામે જોઈને જોઈ શકે તે, તો કે તે અર્થમાં કૃપાળુદેવ પ્રત્યક્ષ દેહે વિદ્યમાન અત્યારે ન કહેવાય. આપણે એમની મુદ્રા જોઈ શકીએ છીએ, આપણને પ્રત્યક્ષ તુલ્ય લાગે છે, એમની હાજરી લાગે છે, ઉપસ્થિતિ લાગે છે, તે બધું હોઈ શકે, પણ તે પ્રત્યક્ષ નથી. તો અહીંયા પ્રત્યક્ષ કઈ રીતે કહેવું છે? આંખની સામે, અને બીજું આત્માની સમીપે. આત્મા જેણે પ્રાપ્ત કર્યો છે તે બધા જ પુરુષ પ્રત્યક્ષ છે. આજે મહાવીર સ્વામી પણ પ્રત્યક્ષ કહેવાય, રામચંદ્રજી પણ પ્રત્યક્ષ કહેવાય, હનુમાનજી પણ પ્રત્યક્ષ કહેવાય, શ્રી કૃષ્ણજી પણ અમુક અંશે પ્રત્યક્ષ કહેવાય. કે જેમણે આત્મા પ્રાપ્ત કર્યો છે, મોક્ષે ગયા છે, ભલે ગયા હોય તો પણ પ્રત્યક્ષ છે. એટલે કે આત્માની સામે બોલતા જ ખ્યાલ આવી જાય કે મહાવીર સ્વામીનો ભવ શું, મહાવીર સ્વામીનું ચરિત્ર શું, મહાવીર સ્વામીના ચારિત્રમાંથી શું પુરુષાર્થ હતો વગેરે આપણને તાદૃશ થઈ જાય છે, તો તે પ્રત્યક્ષ છે. એટલે પ્રત્યક્ષ એટલે બંને રીતે, આંખ સામે અને આત્મા સામે. પ્રત્યક્ષ દર્શન એટલે બીજું કાંઈ નહીં પણ કેવલ દર્શન અથવા તો ક્ષાયિક દર્શન. ક્ષાયિક જ્ઞાન તે કેવલ જ્ઞાન, ક્ષાયિક દર્શન તે કેવલ દર્શન. એટલે સર્વજ્ઞ ભગવાન થાય છે, કેવલ જ્ઞાન થાય છે, તો એને કેવલ દર્શન હોય જ છે. એટલે પ્રત્યક્ષ દર્શનના સંભવનો અભાવ, પ્રત્યક્ષ દર્શન, કેવલ દર્શન. પ્રત્યક્ષનો આટલો મહિમા છે. અકલંક આચાર્ય દેવ થઈ ગયા, તર્કના, ન્યાયના ધુરંધર આચાર્ય. એમણે ઘણું જ સાહિત્ય લખ્યું છે. તેમાંનું એક સાહિત્ય ન્યાયની ભાષામાં એમણે જે પ્રત્યક્ષનું લક્ષણ આપ્યું છે, બહુ મજાનું. પ્રત્યક્ષ લક્ષણમ પ્રાહુઃ સ્પષ્ટમ સાકારમ અંજસા. પ્રત્યક્ષનું લક્ષણ કે અર્થ કહે છે કે જે સ્પષ્ટ છે, ચોખ્ખે ચોખ્ખું, ચોખ્ખું ચણક, એ તો આંખ સામે હોય તો જ દેખાય, બાકી કેવી રીતે થાય? પછી સાકાર, એને કંઈ આકાર, ઘાટ, રૂપ, રંગ છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ હોય તો કંઈક હોય તો આપણને સામે દેખાય, એનું અસ્તિત્વ જ ન હોય તો શું દેખાય? એટલે એને ઘાટ આકાર છે, નિરાકાર નથી. સિદ્ધ ભગવાન દેખાતા નથી, કેવલી ભગવંત હોય તો દેખાય છે, સહયોગી જીન છે. એટલે તો કે સ્પષ્ટ છે, સાકાર છે, અને અંજસા. અંજસા એટલે શું? તો કે અંજન શલાકા કહીએ છીએ તે, કે પારમાર્થિક દૃષ્ટિ રહેલી છે, એ વિશદ નિરૂપણ કરી શકે છે.
વધારે વસ્તુ દેખાય છે એટલે આપણે એની છણાવટ પણ કરી શકીએ છીએ કે આવું છે, આમ છે, તેમ છે. એટલે સ્પષ્ટ, સાકાર અને વિશદ એ 3 અર્થ કયા. ત્યાં અંજસા એટલે વિશદ રાખીએ, પારમાર્થિક દૃષ્ટિ કહીએ. તો જે જ્ઞાન અનુમાનથી પણ અધિક, અનુમાન વગેરેથી અધિક, વધુ નિશ્ચિત, વધુ દેશ નિશ્ચિત કાળ અને નિશ્ચિત આકાર વગેરે રૂપે વિશેષ રીતે વધારે વિગતમાં કહી શકે છે, પ્રતિભાસન કરે છે, તેનું નામ વિશદ. આપણે ઘણીવાર કહીએ કે એનું વિશદ નિરૂપણ કર્યું છે, પણ અર્થનો વિચાર જ કરતા નથી. વિશદ એટલે વિશેષ પ્રકારે કેવું છે, તે વિશેષ વિશ્લેષણ કરે છે, તે વિશદ કહેવાય છે. એટલે અહીંયા સ્પષ્ટ, વિશદ અને સાકાર, એટલે વિશદ માટે અંજસ શબ્દ વાપર્યો છે. તે પ્રત્યક્ષ દર્શન એટલે સાદી ભાષામાં કેવલ જ્ઞાન કહીએ છીએ તેમ કેવલ દર્શન. પ્રત્યક્ષ જ્ઞાન તો ક્ષાય જ્ઞાન, પ્રત્યક્ષ દર્શન તો કેવલ દર્શન. એ કેવલ દર્શનના સંભવનો અભાવ છે. સંભવ શું? તો કે સંભવિતતા, શક્યતા, પ્રોબેબિલિટી. તો કે એ તો સીધો સાદો અર્થ થયો, પણ સંભવ એટલે મૂળ, સંભવ એટલે કારણ. એટલે કે કેવલ દર્શનના કારણનો જ અભાવ છે. કેવળ દર્શન એને થાય તેવું મૂળ્યું જ નથી, એટલે સંભવનો અભાવ છે. એટલે 11મેથી જીવ પાછો પડે છે. હવે વિચારવાનું છે કે 11મે કેમ કેવલ દર્શનનો અભાવ છે? કેવલ દર્શનનું કારણ કેમ છે? કયું કારણ છે? અથવા કયું મૂળિયું બાકી રહી જાય છે? તો કર્મગ્રંથની પરિભાષાથી સમજવું પડે કે 10મા ગુણસ્થાનક સુધી તો 8 કર્મનો ઉદય અને સત્તા હોય. ઉપશમ 11મા ગુણસ્થાનકની વાત છે. 12મું ક્ષીણમોહ ગુણસ્થાનક, સહયોગી જીન કેવલ જ્ઞાન થવું તે 13મું ગુણસ્થાનક. તો અહીંયા 11માની વાત છે, એટલે એની પહેલાં આવે તે 10મું. તો કે 10મા ગુણસ્થાન સુધી 8 કર્મનો ઉદય છે અને 8 કર્મની સત્તા પણ છે. સત્તા એટલે સ્ટોકમાં પડેલું છે, ગમે તે ભવે પણ ઉદયમાં આવે. એટલે 10મા ગુણસ્થાનક સુધી તો એકેય કર્મ ક્ષય થઈ ગયું તેમ નથી. 8 કર્મનો ઉદય, 8 કર્મની સત્તા છે. 11મા ગુણસ્થાનક એ 7 કર્મનો ઉદય છે અને 8ની સત્તા છે. 7 કર્મ ઉદયમાં આવી શકે, પણ સત્તામાં 8 જ કર્મ છે, એટલે 8 કર્મ છે. 12મા ગુણસ્થાનક એ 7 કર્મનો ઉદય અને 7 કર્મની સત્તા છે. 10મે ગુણસ્થાનકે દર્શનાવર્ણ્યનો કર્મનો બંધ નથી, પણ દર્શનાવર્ણ્ય કર્મના ઉદયમાં 6 પ્રકૃતિ છે, એટલે કે 6 પ્રકૃતિનો ઉદય છે. અને 11મા ગુણસ્થાનકે તો કે 12મા ગુણસ્થાનકે જોઈએ તો દર્શનાવર્ણ્ય કર્મનો બંધ નથી, પણ ઉદય 4 પ્રકૃતિનો છે. 10મા ગુણસ્થાનકે દર્શનાવર્ણ્ય કર્મના 6 પ્રકૃતિની સત્તા છે, અને 10મે ગુણસ્થાનકે ઉદીરણા પણ 6 પ્રકૃતિની થઈ શકે છે. બંધ, ઉદય, ઉદીરણા, સત્તા, આ ચારેયની વાત લેવાની છે. 12મા ગુણસ્થાનકે દર્શનાવર્ણ્ય કર્મની 4 પ્રકૃતિની સત્તા છે, અને 6માંથી 4 પ્રકૃતિની ઉદીરણા પણ થઈ શકે છે. ઉપશમ શ્રેણીમાં 11મા ગુણસ્થાનક સુધીની વાત છે. દર્શનાવર્ણ્યની 9 કર્મ પ્રકૃતિ સત્તામાં છે. ક્ષપક શ્રેણીનો ભેદ એ છે કે 9મા ગુણસ્થાનકના પહેલા ભાગે જે થીણદ્ધિત્રિક પ્રકૃતિ કહીએ છીએ તેનો ક્ષય થઈ જાય છે. પછી બીજા ભાગથી ક્ષીણ મોહ કર્મના, એટલે કે ક્ષીણ મોહ ગુણસ્થાનકના ચરમ સમય પર્યંત, એટલે કે 12મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી 6 પ્રકૃતિ સત્તામાં છે. અને ક્ષીણ મોહના દ્વિચરમ સમયે, એટલે પહેલાનો સમય, તો લાસ્ટ બટ વન, છેલ્લાથી પહેલું, 100મું નહીં, 99મું નહીં, 98મું, એવી રીતે. તો ક્ષીણ મોહનીય કર્મના દ્વિચરમ સમયે, એટલે કે એક ગુણસ્થાનકના દ્વિચરમ સમયે નિદ્રા વગેરે દર્શનાવર્ણ્ય કર્મનો સત્તામાંથી ક્ષય થઈ જાય છે. અને ચરમ સમયે, એટલે કે હવે છેલ્લો સમય આવ્યો ત્યારે દર્શનાવર્ણ્યની 4 પ્રકૃતિ સત્તામાં હતી તેનો પણ ક્ષય થઈ જાય છે. એટલે કે દર્શનાવર્ણ્ય કર્મની 99 પ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય થાય છે. તે 12મું ગુણસ્થાનક, જેનું નામ ક્ષીણ મોહ ગુણસ્થાનક, એક ક્ષપક શ્રેણીમાં બને છે. ઉપશમ શ્રેણીમાં તો એ સત્તામાં રહે છે. અહીંયા પણ કીધું કે પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે 11મેથી જીવ પાછો વળે. ઉપશમ શ્રેણીના પાછા 2 પ્રકાર કયા? એક આજ્ઞારૂપ, કે માથે સત્પુરુષ રાખ્યો છે, સદગુરુ રાખ્યો છે, અને સત્શ્રુતનું અવલંબન છેક સુધી રાખ્યું છે, તેને કંઈ વાંધો આવતો નથી. સીધો માર્ગ દોરેલો છે, સત્પુરુષનો કીધેલો છે, અને ત્યાં આંકતા જાય છે, અંકિત થતા જાય છે, અને આગળ જઈને વાંધો આવતો નથી. પણ એક બીજો કેવો છે? તો કે માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવારૂપ. માર્ગનો અજાણ છે, માર્ગની ખબર નથી, માથે સત્પુરુષ નથી, સદગુરુ નથી, અને પછી અજાણપણાને લીધે પડે છે. આજ્ઞારૂપ આજ્ઞા આરાધન કરે ત્યાં સુધી પતિત થતો નથી, પણ આજ્ઞારૂપ
આગળ જાય છે, પણ જ્યાં પામવાનું થાય છે, કેવલ જ્ઞાન થવાનું થાય છે, ત્યાં સુધી અવલંબન લેતો નથી. ત્યારે જેમ કે છે આખી જિંદગી કર્યું હોય પણ મરણ સમયે અવલંબન નથી રહેતું અથવા નથી રહી શકતું કે કરી શકતો. તેમ કેવલ જ્ઞાન થવા પહેલાંના અમુક સ્ટેજમાં એને માથેથી ડાગડી ચસકી જાય છે, મગજ ચસકી જાય છે. એટલે કઈ રીતે ગાંડપણ આવે છે એમ નથી કહેવું, પણ હવે હું પામી ગયો કે હવે તો હું પામ્યો જ સમજો એવો કંઈક ભાવ આવે છે અને માથે સત્પુરુષ રાખતો નથી. પોતાને સ્વચ્છંદ વેદાઈ જતો હોય કે ગમે તે થતું હોય અને માથે સત્પુરુષનું સત્શ્રુતનું અવલંબન ઘટી જાય છે. એટલે ઠેઠ ગયા પછી પણ માર્ગના અજાણપણાથી પાછો પડે છે. આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે. કોઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે, ન નીકળે તો બાદ નથી. મહાવીરના હૃદયમાં હતી એમ અમે જોઈ જાણીને આવ્યા છીએ. એટલે કેટલીક કુમારી ભેર કૃપાળદેવ કહી શકીએ છીએ. શાસ્ત્રો સાક્ષી પૂરશે, પણ ન પૂરે તો કાંઈ વાંધો લેતા નહીં. અમે કહીએ છીએ, અમે જે કહીએ છીએ તે પણ શાસ્ત્ર જ છે. અમારા અક્ષર કે શબ્દ પણ શાસ્ત્ર જ છે, કેમ કે રાગ દ્વેષ અજ્ઞાન રહિતપણે કહીએ છીએ અને લખીએ છીએ. 10 પૂર્વધારી ઇત્યાદિકનું આજ્ઞાનું આરાધન કરવાની મહાવીર દેવની શિક્ષા વિશે આપે જણાવ્યું તે ખરું છે. એણે તો ઘણુંય કહ્યું હતું, પણ રહ્યું છે થોડું. અને પ્રકાશક પુરુષ ગૃહસ્થાવાસમાં છે, બાકીના ગુફામાં છે. કોઈ જાણે છે, પણ તેટલું યોગબળ નથી. સૌભાગભાઈ 10 પૂર્વધારી જે કોઈ થઈ ગયા છે એની આજ્ઞાનું આરાધન કરવાની વાત મૂકે છે. કૃપાળદેવ કહે છે કે લબ્ધિ સિદ્ધિ પ્રગટે એમાં જે પડતા નથી તે 10 પૂર્વધારીથી આગળ જાય છે, જ્ઞાની થાય છે, મોક્ષે જાય છે. પણ બીજા જ કેટલાક પડી જાય છે, એ બધું અમે જાણીએ છીએ. અમારે એવી લબ્ધિ ફોરવવી નથી. અને ઘણું જ્ઞાન છે, પણ પ્રકાશક પુરુષ પોતે ગૃહસ્થાવાસમાં છે અને કોઈ બીજા હશે તો ગુફામાં છે, એટલે કે નજરે દેખાતા નથી, કોઈ પ્રગટમાં આવ્યા નથી. અને કોઈ જાણે છે, પણ તેટલું યોગબળ નથી. એટલે યોગબળ પ્રવર્તે તો થાય ને. કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને અનુકૂળ નથી. સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. સૂત્ર અને તેના પડખા બધાય જણાયા છે. એ જ વિનંતી. વિનીત આજ્ઞાંકિત રાયચંદ્ર. સિદ્ધાંત સૂત્ર ઉપદેશ બધું જ કૃપાળુદેવને ફાવી ગયું છે, ગોલન થઈ ગયું છે. એટલે હવે કંઈ વધારે વાંચવાની જરૂર નથી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.